સુરત રેલવે પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી। પોલીસે ગુનામાં ચોરી થયેલ 100 ગ્રામ વજનના 3 સોનાના બિસ્કિટ શોધી કાઢવામાં સફળતા મેળવી છે। સોનાના બિસ્કિટની કુલ કિંમત રૂપિયા અંદાજે 45 લાખ હોવાનું જાણવા મળ્યું છે। સુરત રેલવે પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી। પોલીસે ગુનામાં ચોરાઈ થયેલા 100 ગ્રામ વજનના 3 સોનાના બિસ્કિટ શોધી લીધા। સુરત જીઆરપીએ CEIR પોર્ટલના આધારે ગુમ તથા ચોરી થયેલા 67 મોબાઈલ ફોન રિકવર કર્યા છે। રિકવર કરાયેલા મોબાઈલ ફોનની કુલ કિંમત રૂપિયા 11.99 લાખથી વધુ હોવાનું જણાવ્યું છે। આ રીતે સુરત રેલવે પોલીસે કુલ 56.99 લાખથી વધુનો મુદ્દામાલ શોધી કાઢી નોંધપાત્ર સફળતા મેળવી છે। પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સુરત જીઆરપી દ્વારા શોધી કાઢવામાં આવેલ તમામ મુદ્દામાલ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને સંબંધિત અરજદારોને પરત સોંપવામાં આવ્યો હતો। પોલીસની કામગીરીથી લોકોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના વધુ મજબૂત બની છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત। મારું નામ કાંતિલાલ બી મહેતા છે। હું પાલનપુરથી સુરત આવતો હતો। મારી પાસે સોનાના 3 બિસ્કિટ હતા જેની કિંમત 45 લાખ આસપાસ થતી હતી। હું સુરત સ્ટેશને ઉતર્યો ત્યારે લિફ્ટની અંદર કોઈ બદમાશે મારું ખિસ્સું કાપી લીધું અને બિસ્કિટ ચોરાઈ ગયા। જેની મને જાણ થતો મેં રેલવે પોલીસમાં જાણ કરી। રેલવે પોલીસના સાહેબોએ તાત્કાલિક પગલાં લઈ 8 જ કલાકમાં અમને મુદ્દામાલ સાથે પકડી લીધા અને અમને આજે મુદ્દામાલ બી મળી ગયો છે। જૈન સમાજ આ સાહેબોનો ખૂબ રેલવે પોલીસો ખૂબ આભાર માને છે। પોલીસે અમારા માટે જે કર્યું છે એ બહુ અલગ છે। કેટલો મુદ્દામાલ હતો? 45 લાખનો માલ હતો અને 3 બિસ્કિટ હતા, 300 ગ્રામ વજન હતું। પ્રજ્ઞેશ સરાય એડવોકેટ જૈન સમાજ સાથે જોડાયેલો જૈન સમાજનો વ્યક્તિ છું। બનાસકાંઠા પાલનપુર મુકામેથી કાંતિભાઈ મહેતા નામના અમારા સમાજના વ્યક્તિ જે 3 સોનાના બિસ્કિટ લઈને આવેલા હતા જેની અંદાજિત કિંમત 45 લાખ રૂપિયા થાય છે। એ બિસ્કિટ સુરતમાં લઈને આવેલા ત્યારે એમનું ગજુ કપાઈ ગયેલું અને 3 બિસ્કિટ કોઈ ચોરી ગયેલો હતો। ઉપરોક્ત બનાવની જાણ થતાં સમાજના ઘણા લોકો અહીં આવી ગયેલા અને રેલવે પોલીસને ત્વરિત જાણ કરી। તો રેલવે ડીએસપી સાહેબ શ્રી સોની સાહેબ, ડીવાયએસપી ગોળ સાહેબ, રેલવે પીઆઈ મીઠાપરા સાહેબ, LCP પીઆઈ ટી પટેલ તથા સમગ્ર પોલીસની ટીમ દ્વારા 8 કલાકના ટૂંકા સમયગાળામાં આ મુદ્દામાલ શોધી કાઢવામાં આવેલો છે અને પોલીસની જે મહેનત છે એને કારણે આજ રોજ અમને અમારા મુદ્દામાલ બિસ્કિટ પરત મળેલ છે, જેને માટે અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી